હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હવે અત્યારે આપણે જવાનું છે એક બસના ઉદ્ઘાટન માટે. રાતે બસનું આપણે ઉદ્ઘાટન કર્યું છે એના માટે. તો અત્યારે આપણે આશીષ આવી ગયું છે, જે મશીન છે એક પ્રકારનું. મશીન નથી, આ બધું ખોટું કહે છે. હું મશીન છું, તમને કેવું લાગુ? મશીન લાગુ છું જો તો આપણે જવાનું છે મિત્રો, બસનું ઉદ્ઘાટન છે ત્યાં આપણે જવાનું છે. તો તમને આખી બસ કેવી છે શું છે, કયા રૂટ ઉપર હાલવાની છે, શું છે બધું હું તમને જણાવીશ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જેમ બને એમ વિડીયોને ખૂબ આગળ શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અને થોડાક વિડીયો આવતા રહેશે, તમે ધ્યાન દેજો અમારી ચેનલમાં. તો ચાલો મળીએ. તો મિત્રો તમે જોઈ શકો છો અમારા ગોવિંદ કાકા અત્યારે કેમેરા પેક કરી રહ્યા છે. તો આપણે જવાનું છે આપણે ઉદ્ઘાટનમાં. તો કેમેરા બેમેરા ડ્રોન ને બધું આપણું પેક થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. અને અમારે ચેતનભાઈ ને અશોકભાઈ બે નીચે વાટે ઉભા છે, ચાલો એને બતાવું. તો મિત્રો અત્યારે અમે નીકળી ગયા છીએ. હવે હું ગોવિંદભાઈ અને અમારા સાહેબ બધા નીકળી ગયા છીએ. તમે જોવો અત્યારે અમારા સાહેબ ગાડી આકે છે. શું કેવું સાહેબ તમારું? ભગત તમારે કઈ કેવું છે? કઈ કેવું નથી. તો હવે અમે ચેતનભાઈ ને લેવા જઈએ છીએ. તમે જોઈ શકો છો અત્યારે અમે પહોંચી ગયા છીએ, રાજુલાની બહાર નીકળીએ છીએ ધીમે ધીમે. તો ચાલો વિડીયોમાં આગળ બની રહો. અમારે ચેતનભાઈ આવી ગયા છે, તમે જોવો. શું કેવું ચેતનભાઈ? તો એ બધા બિસ્તરા પોટલા ભરીને આવી ગયા છે, ગિમ્બલ બિમ્બલ લઈને, પાણીની બોટલ ને બધું લઈને આવી ગયા છે. ને હવે અમે જવાનું છે, ક્યાં જવાનું છે આપણે? ઢોકળવા જવાનું છે. તો ચાલો હવે આપણે મળી. આપણી ગાડીમાં આપણે સીએનજી પેક કરાવી દઈએ છીએ, ચેક આપણે નાખે છે. ને અમારા ગોવિંદભાઈ આગા ભાગે છે. કેમ તમને કઈ બીક લાગે છે ભાઈ? શું લાગે? ગાડી કે ફાટે તો ફાટે નહીં, ખાલી નીકળી જાય. અમારા સાહેબ ને બધા આગા ભાગી ગયા છે. ભાઈ જરા અત્યારે આપણે પહોંચી ગયા છીએ, લોકેશન હતું ત્યાં. તો અત્યારે અમારા ગોવિંદભાઈ અને ચેતનભાઈ બધા કેમેરા કાઢી લીધા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ છે શક્તિધામ ઢોકળવા ગુજર. તો આ છે આહિર સમાજ ગુજર પરિવારનું કંઈક મઠ કે એવું કંઈક છે. તો આપણે અહીં આવી ગયા છીએ. ને જો આ રીતના આપણો મંદિરનું લોકેશન છે, તમે જોઈ શકો છો મિત્રો. તો તમને કેવું લાગે છે તો મને જરૂર કોમેન્ટમાં કહેજો. ને અત્યારે હવે અમારે અશોકભાઈ ઉડાડી રહ્યા છે ડ્રોન, તમે જોઈ શકો છો. શું સાહેબ ડ્રોન ઉડાડો છો? હાલો અશોકભાઈ ડ્રોન જો ફ્લાઇંગ કરે છે, તમે જોઈ શકો છો. મિત્રો અત્યારે હવે અમારે ચેતનભાઈ ડ્રોન લઈ લીધું છે હાથમાં, તમે જોઈ શકો છો. ચેતનભાઈ ફાવે છે ને ડ્રોન ઉડાડતા? હે ચેતનભાઈ? તો મિત્રો અત્યારે પિયુષભાઈ વાઘમજી આવી ગયા છે માતાજીને થાળ ધરવા, તમે જોઈ શકો છો મિત્રો. પૂજારી અત્યારે પૂજા કરી રહ્યા છે અને થાળ ધરાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો બધા. આ છે પિયુષભાઈ વાઘમજી, જે બસના ઓનર છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ છે બ્લાડમાંની મૂર્તિ, તમે જોઈ શકો છો. બહુ સરસ છે. અને તમે જુઓ આગળ વિડીયોમાં કઈ રીતના હું છે બધું તમને બતાવતો રહીશ. તો અત્યારે પિયુષભાઈ વાઘમજી જઈ રહ્યા છે માતાજીને દર્શન કરવા. અંદર જે મંદિર છે ત્યાં ચારે ભાઈઓ નીકળી ગયા છે મંદિરે દર્શન કરવા. તો તમે જોઈ શકો છો મિત્રો. તો
મિત્રો આ છે માતાજીની આંખો, તમે જોઈ શકો છો, દેખાય છે આરસ પથ્થરની લાદી સ્ટાઇલમાં માતાજીએ પરસો પૂરેલો છે, તમે જોઈ શકો છો. તો અત્યારે બધા દર્શન કરે છે ત્યાં તમે જોઈ શકો છો. તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ રાધે બસના મેન ઓનર છે. તો મિત્રો તમે જોઈ શકો છો, હવે આપણે નીકળી ગયા છીએ હનુમાનજીએ થાળ ધરવા માટે. તો બધા બેસી ગયા છે, પૂજારી ને 3 કેમેરાવાળા, એક પૂજારી ને બધા ડાઈવર સહિત તમે જઈ રહ્યા છીએ હનુમાનજીના મંદિરે. તમે જોઈ શકો છો મિત્રો. તો આ છે ધોકડવા ગામ. તો ધોકડવા ગામના રસ્તે અમે નીકળી ગયા છીએ ને હવે આગળ વિડીયોમાં બન્યા રહો, હું તમને બધું જ બતાવું શું શું છે બધું. તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે અંજની નંદન હનુમાનજી મહારાજના મંદિરે આવી ગયા છીએ. ત્યાં થાળ ધરવાનો છે. તો બસ થોડીક જ વારમાં જો હવે થાળની તૈયારી થઈ રહી છે. તો હવે આપણે થાળ ધરશે ને જુઓ તમે વિડીયોમાં આગળ. તો મિત્રો તમે જોઈ શકો છો, અંજની નંદન હનુમાનજી મહારાજની મૂર્તિ કેવી મસ્ત સુંદર અને છે. અત્યારે કેરી ફૂલ જ આવી ગઈ છે, આખો આંબો કેરીનો ભીરો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી અત્યારે હનુમાનજી મહારાજનો થાળ ધરાઈ ગયો છે. તમે જો અને વિડીયો કેવો લાગ્યો હોય તો જરૂરથી કોમેન્ટમાં કહેજો. અને આ છે ભૂતરા દાદાનું મંદિર. કે અહીંયા લોકોનું એવું કહેવું છે કે આ અમારા ગામના ગામધણી હતા તેવું કહેવામાં આવેલ છે. તો તમે જુઓ તો અત્યારે અહીં શ્રીફળની આપણે વધારી રહ્યા છે ભાઈ, જોઈ શકો છો. તો અત્યારે જો શ્રીફળ વધારી રહ્યા છે. તો આ વિડીયોમાં આગળ બન્યા રહો. મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે આપણે રાધે બસ આવી ગઈ છે. તો હવે અમારે ચેતનભાઈ અને ગોવિંદભાઈ વિડીયો ઉતારે છે. અશોકભાઈ આમથી ડ્રોન ઉડાડી રહ્યા છે, તમે જોઈ શકો છો. ગાડી આખી કમ્પ્લીટ આવી ગઈ છે. તો ગાડીને આપણે લઈ જવાની છે અહીંયા મંદિરે. તો તમે જોઈ રહ્યો. મિત્રો અત્યારે ફાઇનલી આપણે ધોકડવા ગામની મેન ઓફિસ છે જ્યાં આપણે રાધે ટ્રાવેલર્સની, તો ત્યાં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો, રાધે ટ્રાવેલર્સની મેન ઓફિસ છે. ત્યાં આપણે બધા નેતાજીને બધા બેસી ગયા છે. તો મિત્રો અત્યારે ગાડી આપણે ધોકડવા આવી ગઈ છે, તમે જોઈ શકો છો. અને ઓફિસ છે અહીંયા આગળ. ધોકડવાથી પણ બુકિંગ થઈ જાય છે, તો કરાવો જલ્દી રાધે બસ. તો મિત્રો અત્યારે બસ આવી ગઈ છે આપણા મંદિરે. અને હવે બધા જો પબ્લિક બધું આવી ગયું છે, બધા ભેગા થઈ ગયા છે. પેસેન્જર ને મહેમાન ને બધા ઘણા આવી ગયા છે. તો બસનું હવે અહીંયા ઓપનિંગ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો.
મિત્રો તમે જોઈ શકો છો આ રીતનો છે બસનો અંદરનો લુક, કઈ રીતે ફેસિલિટી છે તમે જોઈ શકો છો મિત્રો. તો અત્યારે જો આ મસ્ત ભગવાનની, કૃષ્ણ ભગવાનની મૂર્તિ આવી ગઈ છે, દ્વારકાધીશની, રાધે ગ્રુપ. તો આ રીતના આપણે કંઈક બસમાં સોફા ને એવું છે, સિટિંગ ને એવું છે, તમે જોઈ શકો છો. તો લોકેશન કેવું લાગ્યું હોય તો તમે મને જરૂરથી કમેન્ટમાં જણાવજો. અને અત્યારે બસ જો તમે, બસ એકદમ એક નંબર ગાડી છે. એકવાર અવશ્ય વિઝિટ કરજો. રાધે ટ્રાવેલર્સ, ધોકડવાથી સુરત છે. તો આ મસ્ત મજાની માતાજીની મૂર્તિ છે, હનુમાનજી મહારાજ છે. તો અત્યારે બધા રામ રામ મળવા આવી ગયા છે પિયુષભાઈ વાઘમસિંહને, તમે જોઈ શકો છો. આ છે પિયુષભાઈ વાઘમસિંહ, જે બસના મેન ઓનર છે, જોઈ શકો છો. ચેતનભાઈને જાય છે, ગોવિંદભાઈ છે, કેમેરા લઈને હવે મિત્રો અત્યારે તો ગાડીનો શણગાર થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. અમારે ચેતનભાઈ કેમેરા લઈને જાય છે. હું કેવું કે ચેતનભાઈ તો મિત્રો અત્યારે જો ગાડી મસ્ત મજાની શણગાઈ રહી છે. અને તમે જો ગાડી કઈ રીતે શણગારે છે તો હું તમને બધું જ વિડીયોમાં બતાવું છું. આગળના વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો જોતા રહો વિડીયો. અને હા, કે અમારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મિત્રો અત્યારે ગાડીમાં પૂજા વિધિ થઈ રહી છે, તમે જુઓ. અને જો અત્યારે ભાઈ અત્યારે ચાંદલાને એવું કરી રહ્યા છે. અને જો તમે બધી વિધિ કરી રહ્યા છે તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો.
મિત્રો અત્યારે આ બસના છે રૂટ તમે જોઈ શકો છો, ઉના ધોકડવાથી સુરતના, બાકીના તમે વાંચી લેજો. ને આ છે નીચે આપેલો કોન્ટેક્ટ નંબર ઓફિસનો, હેડ ઓફિસનો, જે કાંઈ તમારે કોન્ટેક્ટ કરવો કરી લેજો. તો અત્યારે પિયુષભાઈ જે હનુમાનજી મહારાજની છબી આપી અને સ્વાગત કર્યું છે તમે જોઈ શકો છો. તો મિત્રો આ છે બસના ડ્રાઈવર, તમે જોઈ શકો છો. અત્યારે બસ નીકળી ગઈ છે, હવે અલગ અલગ ગામે જઈ બધી જગ્યાએ ઓફિસ જોઈ અને આપણે જોવાનું છે કઈ ઓફિસ ને ક્યાં રૂટે કઈ રીતે બસ ચાલે છે. તો આ ડ્રાઈવર અત્યારે ફૂલ મોજમાં ગાડી હાંકી રહ્યા છે, તમે જોઈ શકો છો. કાકા તમને ગાડી કેવી લાગી? મને હા, બહુ સારી લાગી ગાડી ભાઈ. કેમ છે ગાડીમાં ફેસિલિટી? એમાં કઈ ઘટે નહીં, મજા આવે છે? મજા આવે છે. તમારું શું કેવું કાકા? કઈ ઘટે નહીં હવે. કેમ લાગી ગાડી તમને? ગાડી એક નંબર, કઈ ફેસિલિટી છે? ફેસિલિટી ફૂલ ફેસિલિટી. તમને કેવી લાગી ગાડી ભાઈ? ગાડી છે, 1 નંબર ગાડી છે. હા ગાડીમાં બેસો એટલે પ્લેન જેવું ફીલ થાય છે. હા. તો મિત્રો આપણે વ્લોગને આપણે એન્ડ આપીએ છીએ ને હવે આપણે નીકળી ગયા છીએ રિટર્ન. હું કેવું ચેતનભાઈ તમારું? બસ હવે બહુ મજા આવી ગઈ છે. હા. હવે એ ભાઈ કીધું હવે તમારું કામ પૂરું, એટલે હવે આપણે અહીંથી સીધા ઘરે નીકળી જવાનું છે. હા. તમારું ગોવિંદભાઈ? એ ભાઈ જય રામાપીર કીધું છે. તો હવે બસ અહીંથી નીકળી ગઈ છે સુરત અને હવે આપણે વ્યા જઈએ છીએ આપણા ઘરે રાજુલા. ચાલો મળીએ નવા વ્લોગ સાથે.